अरे दादा कुआ में कोने केर करो तम माथे दादा तुमने कुआ में केने नाखी दीदा सतीलाल ने राड फाटी गई दादा उगमसिंह कुआ में हमू जोईन केवा लागे बेनी जगत में मारो वेरी कौन थी कुआ में मने नाखी दी दादा उगमसिंह कीधुं नहीं कि लाखों मने कुआ में नाखीने वयो गयो बेनी जगत में मारो वेरी कौन थी मने कुआ में नाखी दिए आ तो मंडप में जातो तो चेतर वैशाख ना तड़का बहु से मन ने एम थी कि हाल ने जरीक ताप बहु से जरीक जल समाधि लगाऊंगा ताप बुझावा हारू थईने जल समाधि लगावी जल समाधि लगावी जरीक टेको दियो એટલે હમણાં બારો નીકળી જાઉં સતીલાલ દે ભગત ખીમડા ને અવાજ કર્યો ભગત અહીંયા આવો ખીમડો કોટવાલ ને કુવા ને કાઠી આવી દાદા ઉગમસિંહ ને હાથ દઈને બારા કાઢ્યા बाला काढ़ी सतीलाल दे केवा लागे बापू तमे मारा गाड़ा में बेही जाओ मारा भेगा बेही जाओ दादा उगमसिंह दिल्ली नगर ना ई संग में बेही गया ई खीमड़ा ना गाड़ा में बेही गया पण वात नो मरम राख्यो कोई ने कीधुं नहीं कि लाखों मने गादी हारू थीने कुआ में नाखीने वयो गयो लाखों मने कुआ में नाखीने वयो गयो वात नो मरम राखी ई दिल्ली नगर नो संग आयलो त्यारे हुं केवा लागे उगमसिंह आयला साथे दादा उगमसिंह आयला साथे मातनो वे मन मनाकी उगमसिंह आयला साथे दादा उगमसिंह आयला साथे मंडपे दादा ज्योति प्रगटी मंडपे जाता जाता ज्योति प्रगटी प्रगट प्रमाणनी साथे प्रगट प्रमाणनी साथे संतना धर्मा चोरी न आवे हाथे भरीने भगवान आवे मुझको हाथे करी बहु हाथे मुनको हाथे करी बहु मुनको हाथे करी बात नो मरम राखी दादा उगमसिंह आयला साथे मंडपे जाता ज्योति प्रगटी पछी पाठ हतो ने आपोआप ज्योत पेटी गई एवुं नहीं पण जे गदगंगा झांकी पड़ी गई थी दादा उगमसिंह ने देखी और बैठा थई गया हमारा गुरु आवी गया हमारा दादा उगमसिंह आया आवी गया हमारा गुरु महाराज आवी गया दादा उगमसिंह ने जोई और महिला जे जयकारो करवा हमारा गुरु आवी गया लाखों पद्मासन लगावीने गादीए बैठा से लाखों दादा उगमसिंह हम जोई और लाखों विचार करे कि बापा ने कुआ में नाखी दीधो तोय न्याथी पाछो आव्यो लाखों विचार करे कि हवे करवुं हुं गादीए बेहू के हेठो उतरी जाओ लाखों लजाई गयो भोटो पड़ी गयो लाखाए विचार कर्यो हवे गादीए बेहाई लाखों गादी मांथी हेठो उतरी गयो एना चार चेला उभा था न्या जईने उभो रही गयो सती तोरण जेसल जाडेजो रूपादे मालदे संत सेलणसिंह खीमड़ो कोटवाल सतीलाल दे कुंभराणो लीलबाई सर्वे गदगंगा मળી અને દાદા ઉગમસિંહ ને કેવા લાગે દાદા દાદા પધારો અમે તમને ગાદીએ બેહાડીએ અને તમે હવારે સતની દોરી જીલો અમારો મંડપ ઉભો થઈ જાય સર્વે ગદગંગા મળી અને દાદા ઉગમસિંહ ને ગાદીએ બેહાડ્યા સતી તોરલે દાદાને તલક કરી ગળામાં ફૂલનો હાર નાખી હોનાની થાળીમાં ઘીનો દીવો લઈ અને સર્વે ગદગંગા મળીને દાદા ઉગમસિંહની આરતી ઉતારીને કેવા લાગે હું કેવા લાગે
કુંભોરાનો છે સાથે એની કુંભારા છે સાથે ખીમડા માલજે સંસે લણસી કુંભારા છે સાથે એની કુંભારા છે સાથે સર્વે મળીને દાદા ઉગમસિંહની આરતી કરી અને હાથે આરતી કરી અને હાથે લાખો દોઈ એ લાખો દોઈ આને લજાઈ ગયો એને હાથે લજાઈ ગયો એને હાથે લાખો દોઈ આ પ્રમાણને લજાઈ ગયો એને હાથે લાખો લજાઈ ગયો એને હાથે કાચો રંગ રહી ગયો લાખા કાચો 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 રંગ રહી ગયો લાખા દાદા ઉગમસિંહ ભાખે દાદા ઉગમસિંહ ભાખે સંતના ધનમાં ચોરી ના હાલે હાથે કરીને ભગવાને હાથે કરી બહુ હાલે મનના મેલા બહુ મેલા બહુ ભોલેલા એને કોણ સમજાવે હાથે કરી બહુ હાલે હાથે કરી બહુ હાથે કરી બહુ ખીમડા માલદે સંત સેલણસિંહ કુંભોરાનો છે સાથે સર્વે મળીને દાદા ઉગમસિંહની આરતી ઉતારી એને હાથે દાદા ઉગમસિંહનો જે કારો જોઈ અને લાખો આ ચમત્કાર જોઈ અને વિચાર કરે કે હું ગાદીએ બેઠો તે મારા ચાર ચેલા જે કારો કરતા હતા પણ દાદા ઉગમસિંહનો આ જે કારો જોઈ અને લજાઈ ગયો ભોઠો પડી ગયો લાખો આ ચમત્કાર જોઈને લજાઈ ગયો એના હાથે દાદા ઉગમસિંહ લાખા હમ જોઈને કેવા લાગે લાખા રંગ કાચો રહી ગયો આ દાદા ઉગમસિંહ વાખે ભાઈ અમે તને નિત્યા ધર્મ સમજાવ્યો પણ વીરા રંગ કાચો રહી ગયો લાખો ની રગાઈ ગયો લજાઈ ગયો ભોઠો પડી ગયો લાખો એના ચેલાને કેવા લાગે હવે આપણે આ મંડપમાં રહેવું નથી હાલો આપણે મંડપમાંથી વયા જાય લાખો એના ચાર ચેલાને આ મંડપેથી આયલા સતી તોરલ જેસલ જાડેજો રૂપાદે માલદે કુંભોરાનો લીલબાઈ ખીમડા ડાલદે આ ગદગંગામાંથી કોઈ લાખાને રોકતા નથી લાખામાંથી ભાવ ઉઠી ગયો લાખામાંથી પ્રેમ ઉઠી ગયો લાખાને કોઈ રોકીને કહેતા નથી કે ભાઈ આ મંડપ ઉભો નથી થયો ને પેલા કેમ તમે વયાદ આવશો લાખોને ના ચાર ચેલા ત્યાં મંડપમાંથી આયલા એ અંજારમાંથી આયલા અંજારથી બચાવથી સામખિયાળીથી મોરબી સામખિયાળીથી માળિયાથી મોરબી લજાય ચોકડી આગળ બેઠા એટલે લાખો આયલો જાય વિચાર કરતો જાય કે મને આવી કબૂતી ક્યાંથી હતી જેને મને નિત્યા ધર્મ સમજાવ્યો એને જ મેં કુવામાં નાખી દીધા જેને મને સદગુરુનો દેશ દેખાડ્યો એને જ મેં કુવામાં નાખી દીધા લાખો આવા મનમાં વિચાર કરતો જાય એમાં બરોબર ચોમાસાનો અષાઢ મહિનાનો વરસાદ પૃથ્વી માથે પડે અને પાણીના પરપોટા થાય એવા જ પરપોટા મીંડા લાખાની કાયા માથે થવા મીંડા ફૂટવા પલવારમાં લાખો કરણીનો સુઈકો કોઢિયો થઈ ગયો લાખાના ચેલા લાખાનું રૂપ જોઈ અને મીંડા ધ્રુજવા મીંડા કંપવા અરે બાપુ તમને આ થયું શું લાખો કેવા લાગે તમારે સાંભળવું તો કે હા
તો વીરા સાંભળું તને વાત કરું, તમારા જેવા નુગરા ભેગું ફરવાનું પરિણામ છે અને મારા ગુરુને મેં કૂવામાં નાખી દીધો એનું મને ફળ મળ્યું છે ભાઈ, મને કોઢ નીકળ્યો વીરા, મને કોઢ નીકળ્યો। લાખાના છેલ્લા વિચાર કરે કે બાપુને જો કોઢ નીકળ્યો હોય ને આવી હાલતમાં જો લાખાને આટકોટમાં લઈ દા હું તો લાખાની ઘરવાળી રાણી સૂરજા આપણા જીવતા ચામડા ઉપાડે। લાખાના છેલ્લા વિચાર કરે હવે કરવું હું, ચારેય છેલ્લાએ વિચાર કર્યો કાંઈ ન થાય તો હું કરું, ગુરુને એકલો મૂકીને ભાગી જાય, ગુરુને એકલો મૂકીને ભાગી જાય। ઓમે કોઢિયો થયો છે, હળી નહીં કાઢી શકે। લાખાના ચારેય છેલ્લા લાખાને એકલો મૂકીને વયા ગયા। લાખાએ નાભિયેથી નિહાકો નાખ્યો કે અઘોર વનમાં મારા ગુરુ મારા દાદા ઉગમસિંહને હું એકલો મૂકીને વયો ગયો, આજ મારા છેલ્લા મને એકલો મૂકીને વયા ગયા, વારા પછી વારો મેં પછી ગારો। આજ મારા છેલ્લા મને એકલો મૂકીને વયા ગયા। લાખો એ રખડતો ભટકતો એ આટકોટને માર્ગે પાણી વિના રખડતો ભટકતો આટકોટને માર્ગે એ હાઈલો જાય, માર્ગે હાઈલો જાય ત્યારે કેવા લાગે, હું કેવા લાગે। रोमे रोमे अग्नि करे पवता ओ कननी नो चीको लाखो लाखो થઈ ગયો કોઠિયો થઈ ગયો કોડી કે રે મુ રખડતો ભટકતો રે બહુ દિન પોઈગો આટકોટ ગામની પૂજા લોયણની રે પાહે પડી ગયો પગ કેરીમાં હું રે અપરાધી લોયણ હું મહાપાપી રે ભોગો મારા કરેલા કર્મના યાથા આય ધન્ય રે ધન્ય તને સદગુરુજી મળ્યા પાણી વિના રખડતો ભટકતો બહુ દિન પોઈગો આટકોટ ગામની મોજા હવાના પોરમાં બેન લોયણ પાણીનું બેડું લઈને કુવાને કાંઠે પાણી ભરવા આવ્યા।
બેન લોયણ ને આ કુવાને કાંઠે પાણી ભરે, લાખો રખડતો ભટકતો ને આ કુવાને કાંઠે આવીને લોયણના પગમાં પડી ગયો. પાછું વાળીને લોયણે જોયું તો લાખાને ઓળખી ન હકી. પણ બેન લોયણને એમથી કે કોઈ વટે માર્ગું છે, કોઈ બીમાર માણસ છે, એને પાણી પીવું લાગે. બેન લોયણે પાણીની ગાગર ભરી લાખાને પાણી પાવા આવ્યા. લાડનો છેડો કાઢી ગાગર નમાવી ધાર કરી લાખાને ખોબામાં પાણી રેડ્યું. લાખો પાણી પી. એ પાણીની ગાગરની ધાર કરી એમાં લાડના છેડામાંથી ઓળખી ગયા કે આયરે આ તો આટકોટનો રાજા લાખો છે. આટકોટનો રાજા આ લાખો છે. એ ગાગર મૂકી, લાજ મૂકી. લાખાને કેવા લાગે, અરે ભાઈ લાખા તમને આ થયું શું? લાખો બે હાથ જોડીને કેવા લાગે, હું અપરાધી, હું મહાપાપી, ભોગવું મારા કરેલા કર્મના હતા. પણ એવા ક્યાં કર્મ કર્યા, તમને થયું શું? માળી તમને સત્ય કહું તો કે હા, માળી મને કોઢની કર્યું છે. અરે ભાઈ લાખા, તમે અંજારમાં ગયા ને આડધી થયા, એવા તમે આડધીમાં શું કામ કર્યા તમને આ કોઢ નીકળ્યો? લાખો કેવા લાગે, માળી તમારે સાંભળવું તો કે હા. તો માળી સાંભળવું તને વાત કરું કે મેં આડધીમાં કેવા કામ કર્યા તે મને આ કોઢ નીકળ્યું. લાખો બે હાથ જોડી અને સતી લોયણને કેવા લાગે, હું કેવા લાગે. प्रगटायो मोह गुरु गादी में का ए तरवाना कुमड़ा से दादा रे गमसी में जी नाई खाकुआमा मारवा आका धन्य रे धन्य ने सदगुरु की मड़िया सती लोयण ने लाखो बे हाथ जोड़ीने केवा लागे, माली मारा चेलावे मारो भाव बगाड़ी नाख्यो. चेला कराय नहीं, चेलावे मारो भाव बगाड्यो. મને પ્રગટાવ્યો મોહ ગુરુ ગાદીને કાજ. તરવાના તુમડા દાદા ઉગમસીને મારા હાથે મેં કુવામાં નાખી દીધા. સતી લોયણ રાડ ફાટી ગઈ. ફટ મુંડા ફટ પાપિયા તે કર્યા કર્મી કામ. જેને તમને નિત્યા ધર્મ સમજાવ્યો, આ સદગુરુનો દેશ બતાવ્યો, એને જ કુવામાં નાખી દીધા. મારી હું અપરાધી, હું મહાપાપી, ભોગું મારા કરેલા કર્મના આધાર. મેં એવા કર્મ કર્યા તો મારી મને ફળ મળ્યું. જો હું કરણીનો ચૂકો કોઢ્યો થયો. સતી લોયણ એ લાખાને કેવા લાગે, લાખા ગુરુને કુવામાં નાખી દીધો, તને દયા આવી નહીં? મારી હું દયા હીણો થયો, હું પાપી થયો, તઈ તો ગુરુને કુવામાં નાખ્યા. સતી લોયણ કેવા લાગે, સાંભળ અભાગ્યા, હું તને વાત કરું, હું કેવા લાગે.
બંધન કોઈ માથે સુમતી દઈને કુમતી લીધી મોટો થવાને માટે મૂર્ખો હાથે કરી બહુ હારે મૂર્ખો હાથે કરી બહુ હારે स्वभाव धालवा धाले स्वभाव धालवा धाले करवाना तुमड़ा तोड़ी ना काम थे सागर में जपलावे मूर्खो हाथे करी बहु हार मूर्खो हाथे करी बहु हार सासु पणानी जे लेवाने तारे लाखा जे लेवाने तारे दिकरा नाना घोड़िया माथे दिकरा नाना तो घोड़िया माथे मूर्खो हाथे करी बहु हारे मूर्खो हाथे करी बहु हारे गुरु ने छोड़ी ए गुरुगाजी मां सूला बने सीधे लाभने पाड़े लोयण ने खेत घणेलो एटलू कई हम जावे लाखा एटलू कई हम जावे मूर्खो हाथे करी बहु आ मूर्खो हाथे करी बहु सती लोयण लाखा हम जोइन केवा लागे कि आ चेला करी लाखा तू हलवाणो बंधन होयरू ते माथे सुमती दई हाला विचार तारा चेला ने दीदा तारा चेला ने कबूती ते लीधी लाखा ते काम केवा कर्या तो नाक कापीने कपाले चोड़ू आपरू नाक कापीने कपाले चोड़ो मोढू केवुं लागे नाक कापीने कपाले चोड़े स्वभाव વધારવા ધારે તરવાના તુમડા તોડી નાખ્યા પછી સાગરમાં જંપલાવે મૂર્ખો હાથે કરીને બહુ હારે जो लाखा हाहूपणु जोतुं होय तो मोरथीने वहू थावुं जोईए वहू थिया विना हाहूपणानी जे लेवाने धारे पछी दीकरा विनाना घोड़िया बांधीने ठाला हिचकावे मूर्खो हाथे करीने बहु हारे लाखा तमने एम के गुरु ने कुआ में नाखी अने वा गादीए बेही जाओ तो आ जगत में मने मारू नाम ना थई जाए जगत में मारी ओळखाण थई जाए गुरु ने कुआ में नाखीने वा गादीए बैठा तमने फल हूँ मळ्यु लाखा कोटियो थयो ई तने फल मळ्यु आ कोट निकळ्यो ई फल निकळ्यु आ फल मळ्यु अमने अफसोस छे के अमे बधाई मळीने तमने आ निद्या धर्म समजाव्यो ज्या तारा जेवा नुगरानुं हवे मारे मोढुं जोवुं नथी लोयण पाणीनुं बेडुं लईने कुवाने कांठेथी पोताने घेर वया गया राणी सुरजा ने खबर पड़ी बे चार माणसों ली कुआ ने काठे थी लाखा ने उपाड़ी महल में ली आई आजूबाजूना विस्तार में वेद ने तेड़ाव्या हकीम ने तेड़ाव्या लाखा नी दवा करे पण जेम दवा करे एम दर्द वधतुं जाए जेम दवा करे एम दर्द वधतुं जाए महीनो 2 महीना 5 महीना 6 महीना वरह 2 वरह 5 वरह वीता 5 वरह वीता तो लाखो हा हुकाई गयो खाली कूपरी में जीवरियो पछी काई खवातुं नथी राणी सुरजा ई दूधनो ग्लास लई खीचड़ी लई अने वाटका में दूध नाखी ई रगड़ा जेवी खीचड़ी करी लाखा ने पावा जाए दरवाजे आवी दरवाजो खोली अने राणी सुरजा जोई तो लाखो ढोलिया में देखातो नथी हा हुकाई
રાણી સુરજા અફસોસ કરે કે આ મહારાજે કેવા કર્મ કર્યા, મારા લાખાએ કેવા કર્મ કર્યા, પોતાનો ભાવ પોતે હાથે કરીને બગાડી નાખ્યો। 6 મહિના 12 મહિનામાં આમલમ લાખો આ જગત છોડીને વયો જાય, પાછળથી આને કોઈ સંભાળે નહીં। લાખાનો ભાવ બગડી ગયો, મારે લાખાનો ભાવ સુધારો, પણ આ જગતમાં લાખાનો ભાવ સુધારે કોણ? રાણી સુરજાને એમ થયું કે કદાચ આ જગતમાં લાખાનો ભાવ કોઈ સુધારી શકે એમ હોય તો એક જ સતી લોયણ, લોયણ સિવાય લાખાનો ભાવ સુધરે નહીં। રાણી સુરજા સતી લોયણને ઘેરે જઈ અને લોયણના પગમાં પડી ચોધાર આંસુએ રોવા માંડી, માળી તું તો ભગવતી છો, તું જગદંબા છો। માળી મારા ઘરવાળાએ કર્મ કર્યા, એના કર્મ હમું ન જો, પણ એક ફેરે મારા ઘરવાળાની હાલત જોઈ લે। મારી હવે ઘડી બે ઘડીનો મહેમાન છે, એ 6 મહિના 12 મહિનામાં મારો ઘરવાળો વયો જાય। મારી એક ફેરે મારા ઘરવાળાની હાલત જો, અને એમાં તને કાંઈ દઈ આવે તો અમને રસ્તો બતાવજે, પણ એક ફેરે મારો લાખાને જોઈ લે। સતી લોયણને એમ થી કે 5 વર્ષથી આ લાખાને મેં જોયો નથી, હવે ઘડી બે ઘડીનો મહેમાન હોય તો હાલ મેલું તારા ઘરવાળાની 5 વર્ષે હું ખબર કાઢવા। સતી લોયણ રાણી સુરજા ભેગા આટકોટના મહેલમાં આવ્યા। આટકોટના મહેલમાં આવ્યા, દરવાજો ખોલી અને સતી લોયણને રાણી સુરજા કેવા લાગે, માળી જોઈ લે મારા ઘરવાળાની હાલત, જોઈ લે મારા લાખાની હાલત। સતી લોયણે લાખા હમ જોયું, લાખો ઢોલિયામાં દેખાય નહીં। લોયણ વિચાર કરે કે આ પોતાનો ભાવ પોતે હાથે કરીને બગાડી નાખ્યો, આને કેવા કર્મ કર્યા। હવે ઘડીક બે ઘડીનો મહેમાન છે, આ કેદી વયો જાય આનું કઈ નક્કી નહીં। રાણી સુરજા લાખાના ઢોલી આવી, લાખાના કાન આગળ મોઢું રાખી અને કેવા લાગે, આજ માલ લોયણ તમારી 5 વર્ષે ખબર કાઢવા આવ્યા। લોયણનું નામ પડતા લાખાને હિંમત આવી, ઢોલિયામાંથી બેઠો થઈ ગયો। ઢોલિયા જેઠો ઉતરી, ઉતામળા પગે હાલવા ગયો, હલાણું નહીં। સતી લોયણના પગમાં પડી ગયો, ચોધાર આંસુએ રોતો રોતો 2 હાથ જોડીને લાખો કેવા લાગે, હું કેવા લાગે। નહીં માટે ભવનો આલો ખટકા, એ આરે રોગ મારા તન અને ઈ મન ગુરુ દર્શન વિના હવે નહીં જા। ધન્ય રે ધન્ય તને સદગુરુની મળ્યા। લાખો કેવા લાગે, મારી ગુરુ આવ્યા વિના મારો હારો નહીં આવે, નહીં માટે ભવનો પટકાર। આ રોગ મારા તનનો રોગ કદાચ વેદ મટાડી દે, પણ મારા મનનો રોગ મારા દાદા ઉગમસિંહ આવ્યા સિવાય મટશે નહીં। મારા માથે દયા કર અને ગમે ત્યાંથી મારા દાદા ઉગમસિંહને આટકોટમાં લઈ આવ, મારા ગુરુના પગમાં પડવું છે ને મારે માફી માંગવી છે। સતી લોયણ લાખા હમ જોયું તો સતી લોયણ માં લોયણને એમ થયું કે લાખાને હાચી લગ્ની હવે લાગી। રાણી સુરજાને કેવા લાગે, બેન આજુબાજુના વિસ્તારમાં તારા માણસોને મોકલાવ અને દાદા ઉગમસિંહને તેડી આવો, એ હું કેવા લાગે।
मानसो मोकलिया रे जी गुरु जी ने तेड़ी हवे તમે જાવો ओ कोई रे खबर लाइवा ने गुरुनी रे जी लाखों जखे दिवस में हमें ईरा आई वाले जी लाखों पूछे रोयण ने बारंबार ओ कोई रे पतो लागे रे वरहावी गया के दीबा ओ धन्य ने सदगुरु दी मणिया जी जी आजूबाजूना विस्तारमा माणसोने मोकलाव्या क्यांय कोई पतो न लाग्यो वरह वीती गया बार અને સતી લોહીનો વિચાર કરે કે માણસો ખૂબ ગોઈતા ક્યાંય દાદા ઉગમસી મળ્યા સતી લોહીને દિલ્હી નગરમાં સંદેશો મોકલાવ્યો ખીમડા કોટવાલને કીધું ભાઈ તું આટકોટમાં આવ તારું કામ છે દિલ્હી નગરમાંથી ખીમડો કોટવાલ આવી સતી લોહીના આગળ આવીને કહેવા લાગે કેમ બેની મને યાદ કર્યો વીરા તું હાલ મારા ભેગો આટકોટના મહેલમાં આવીને લાખાની હાલત બતાવી ભાઈ જોયો કરણીનો ચૂકો લાખો કોઢિયો થયો પણ એની સુરતા ગુરુમાં છે જો આમનો વયોદા હે તો ચોરાહીમાં દા હે એની સુરતા ગુરુમાં છે ગમે ત્યાંથી અમે ખૂબ દાદાને ગોઈતા પણ દાદા ઉગમસી ક્યાંય મળ્યા નહીં વીરા તારા માથે ભાવ છે તું દાદા ઉગમસીને ગોતી આવ ખીમડા કોટવાલે કીધું કે ભલે બેની હું દાદા ઉગમસીને ગોતવા જાઉં ખીમડો કોટવાલની આ કચ્છંજારમાં આવી અને સતી તોરલને કહેવા લાગે છેલ્લી વાર તમારા મંડપમાં દાદા ઉગમસીને જોયા હતા તમારો મંડપ પૂરો થઈ ગયો પછી ગુરુ મહારાજ ક્યાં ગયા સતી તોરલ કહેવા લાગે વીરા અમારો મંડપ પૂરો થઈ ગયો 8 દિવસ પછી દાદા ઉગમસી અહીંયા રોકાણા અને પછી દાદા કહેતા હતા કે હું કાશીમાં છું મારે કાશીમાં જવું છે આપણા ગુરુ મહારાજ કાશી છે એટલે ખીમડા કોટવાલે વિચારી કર્યું કે હાલ મારે સીધો કાશીનગરને માર્ગે ભાગવું ખીમડો કોટવાલ એ કાશીનગર હાલ્યા 3.5 મહિને કાશીમાં પોગ્યા ઘાટ ઉપર આવ્યા એ સાધુની જમાતું બેઠી એમાં નજર કરે એમાં ગોતતા ગોતતા ઘાટ ઉપર ઉત્તર દિશાએ એ આશ્રમમાં મઢુલીમાં દાદા ઉગમસીને ધોણા માથે દેખી ગયા દાદા ઉગમસીને દેખી અને ખીમડા કોટવાલે ઉતામરી દોટ મૂકી દાદા ઉગમસીને મળવા માટે દોટ મૂકી હું કહેવા काशी रे नगर मारे जी हाथ जोड़ी लागो गुरु ने ए पधारो गुरु दी तमे आटकोट माया जी दुख
दुखी शेर लाखों दर्शन का ओ महाकष्ट भोगने ये नारे सभी जी मन लागू तमथी ये मारा ओ धन्य रे धन्य ने सदगुरु दी मणिया जी दादा उगमसिंह ने बे हाथ जोड़ी केवा लागे पधारो गुरुजी आटकोट में पधारो दुखी से लाखों दर्शन नहीं का महाकष्ट भोगवे ना शरीरे पण बापू एનું મન તમારાથી લાગ્યું છે એની સુરતા તમારામાં લાગી છે કરુણીનો ચીકો કોઢિયો થયો પણ બાપુ તમારામાં સુરતા છે તમારામાં સુરતા લાગી છે દાદા ઉગમસિંહ કેવા લાગે વીરા તું મને તેડવા આવ્યો પણ હજી હું તારા ભેગો નહીં આવું દાદા ઉગમસિંહ અંજળનો ત્યાગ કરીને આ કાશીનગરના ઘાટ ઉપર બેહી ગયા કદાચ કોઈ ચેલાને શિષ્યને આ નિત્યાધર્મ સમજાવીએ જો ચેલો ભૂલ કરે તો એના ગુરુને ભોગવવું પડે એના ગુરુને ભોગવવું પડે તું મને તેડવા આવ્યો પણ હજી હું તારા ભેગો નહીં આવું પણ હું તને જે વાત કરું એ સતી લોયણને કહી દે હું કેવા લાગે वाल से थोड़ी रे सबे सोरे दे दो लोयन ना ओ अमृत आबो दो लाखों दो साकुरे मोगे काशी मोजा ओ धन्य रे धन्य तेने सदगुरु दी मणिया जी हूँ नहीं आऊँ बाहर से थोड़ी आ संदेशो देजो कि जो अमृत आंबो लाखों वावे साखू भोगे काशी नी मोजा वीरा तू मने तेड़वा आव्यो पण हजी हूँ तारा भेगो आवी नहीं पण आ संदेशो लईने पाछो आटकोट में जा એટલે आटकोट में आवी खीमड़ाए बात दर्शावी कि दादा उगमसिंह ने गोतवा गयो तो गुरु महाराज काशीनगर ना घाट माथे से अणजल नो त्याग कर्यो ने अपवा माथे बेही गया लाखाए नाभीएथी निहाको नाख्यो कि मैं भूल करीने मारो गुरु भोगवे वीरा मारा गुरु ने केम न लई आव्यो गुरुए आववानी ना पाड़ी एनु कारण कि जो अमृत आंबो लाखो वावे ने साखू काशी में पोगे तो हूँ आऊँ लाखों राणी सिरजा ने केवा लागी गिर तलाला थी कलम आंबानी कलम लई अने आपड़ा गाम में आपड़ी आटकोट में आंबा वावो गुरुए आंबो वावानुं कीधुं सती लोयण के लाखा आ गिर तलाला नहीं आंबानी कलम लईने कदाच तारा आटकोट में वाव अने ई आंबो उगी जाए ने एमां केरी थाय एमां साखू थाय पण ई साखू कोई दी काशीनगर में न जाए तो गुरुए शुं कीधुं लाखा गुरुए अमृत आंबो कीधुं छे अमृत क्यों तो कि टुकड़ो हलाव सदावत हलाव लाखाए टुकड़ो हलाव्यो सदावत हलावी आव्या साधु ने टुकड़ो खवरावे आव्या साधु ने टुकड़ो खवरावे एमां साधुनी जमातू आवती जाए ई प्रसाद लेता जाए आवती जाए प्रसाद लेता जाए एमां ई साधुनी जमाती भवनाथनो मेळो करीने काशीनगर में गई काशीनगर में गया काशीनगर में गंगा में स्नान करी અને ન્યાય દાદા ઉગમસિંહના આશ્રમમાં રોકાણા આશ્રમમાં રોકાવા આવ્યા કે બાપુ 2 દિવસ તમારા આશ્રમમાં રોકાવું છે જો તમારી દયા હોય તો દાદા ઉગમસિંહ કહેવા લાગે ભાઈ આ તમારો જ આશ્રમ છે
તમે ખુશીથી રોકાવ, તમને ફાવે તમે જમવાનું મનાવો, સાધુથી રહેવાનું નહીં કે બાપુ તમારા જેવો જ એક દાતાર અમને મળ્યો, અમને સદર પસેડી ઓઢાડી, અમને દાન દક્ષિણા આપી, અમને 32 વાટકે ભોજન કરાવ્યા. એવો દાતાર કોણ? તો બાપુ એવો દાતાર આટકોટનો રાજા લાખો. બાપુ કોઢિયો થયો પણ રોટલો ભારી ખવડાવે. દાદા ઉગમસિંહ કેવા લાગે, મારા લાખાએ આંબો વાવ્યો એની સાખું કાશીમાં આવી. સાધુની જમાતને કેવા લાગે, વીરા 2 દી પછી જાઓ, મને તમારા ભેગો લેતા જાજો, મારે 12 વર્ષે મારા લાખાની સંભાળ લેવા આવવું છે. હું કેવા લાગે. ગુરુજી પધારી સંગ આયો આટકોટ ગામની મુદા હું તને સાંભળવાની વાત સંદેશો રે દેજો લોયણ ના ઓ ધન્ય રે ધન્ય સદગુરુજી મળ્યા સાધુની જમાત કાશીનગર થી આટકોટના પાદરમાં આવી. આટકોટના પાદરમાં એ ભરવાડનો દીકરો એ ગોવાર જાતો તો દાદા ઉગમસિંહ કેવા લાગે, વીરા ગામમાં જાતો કે હા બાપુ. તો ભાઈ ધનજી ભગતને ઘીરે જઈને સતી લોયણને કીધું કે સાધુની જમાત આવી છે ને એમાં કોઈ દાદા ઉગમસિંહ આવ્યા છે ને પાદરમાં ઊભા છે. ગોવારે ગામમાં જઈ બેન લોયણને કીધું કે બેની આપણા ગામના પાદરમાં સાધુની જમાત આવી, એમાં કોઈ દાદા ઉગમસિંહ આવ્યા છે. દાદા ઉગમસિંહનું નામ પડતા સતી લોયણ મારા નાથની અરજ કરી, મારા નાથની અરજ કરી કે ધન્ય છે મારા પરમાત્મા, મારા લાખાની સંભાળ લેવા મારા ગુરુ મહારાજ આવી ગયા, મારા દાદા ઉગમસિંહ આવી ગયા. એ હું કેવા લાગે. ગુરુજી પધારી લેવા રે લાખાની અને રે હામિયા લઈ પાદરમાં આવ્યા. એ લાખો દાદા ઉગમસિંહને દેખીને હળી કાઢી. દાદા ઉગમસિંહના પગમાં પડી, ચોદા આંસુએ મંડ્યો રોવા. રોતો રોતો 2 હાથ જોડીને દાદા ઉગમસિંહને કેવા લાગે, હું કેવા લાગે. ગુરુ મારો ભવલે પ્રગટાયો મોહ ગુરુ ગાદી કા
ભોગો મારા કરેલા કર્મના ગાથા ઓ ધન્ય રે ધન્ય રે સદગુરુજી મળ્યા લાખો રુદન કરતો ગુરુમાજના પગમાં પડી અને મહિનો રુદન કરવા કેવા બાપુ મારા ચેલાવે મારો ભવ બગાડી નાખ્યો પ્રગટાવ્યો મોહ ગુરુ ગાદીને કાજ હું અપરાધી હું મહાપાપી ભોગું મારા કરેલા કર્મના આધાર દાદા ઉગમસિંહ લાખા હમું જોયું લાખાની કાયા હમું જોયું દાદા ઉગમસિંહ થી રહેવાનું નહીં દાદા ઉગમસિંહ ને દયા આવી ગઈ ભીંગળી પકડીને લાખાને બેઠો કર્યો કપાર માંથી હાથ મૂકી અને કેવા લાગે ભાઈ છાનો લઈ જા ભાઈ છાનો લઈ જા એ કપાર માથે જેવો હાથ મૂક્યો ગુરુની દયાથી સદગુરુના પ્રતાપથી ગુરુની દયાથી સદગુરુના પ્રતાપથી એ હાથને દીધો ને કાયા ઓ હાથને દીધો ને કાયા હે મની બની રે લાખાને અહીં લાખો પોતાની કંચન જેવી કાયા જોઈ અને હરખાઈ ગયો મંડ્યા દાદા ઉગમસિંહ નો જયજયકારો કરવા મંડ્યા ગુરુનો જયજયકારો કરવા ગદગંગાએ જયજયકારો કર્યો સતી લોયણ આ દેખી અને દાદા ઉગમસિંહના પગમાં પડી ગયા બાપુ ધન્ય છે તમને ધન્ય તમારો અવતાર આ લાખા લોયણની આ જૂની વાણી ક્યાંય આપણને સાંભળવા મળતી નથી કેમ કે લાખો કરણીનો ચૂકો કેમ તો કે જ્યાં સુધી આ ધર્મ સમજ્યા નથી એની પેલા કાંઈ બી ભૂલ કરી હોય ભૂલ બધી માફી પણ આ ધર્મ સમજીને ભૂલ કરો એટલે તમારે ભૂલનું પરિણામ ભોગવવું પડે આ લાખા લોયણની જૂની વાણી એ ગાવી બહુ વહમી છે પચામાં ખાલી 2 કડી બાકી રહી પણ મને કોઈ ગુરુ મહારાજની દયા છે આ યાદ રહી જાય બાકી આ યાદ રાખવું કઠિન છે ભાઈ લેવા ખાની અરે ઓ હાથને દીધો ને કાયા હે મની રે લાખાને રે હૈયે અલખનમાં શેલસીની ચેલી સતી લોયણ દેવી મોલિયા ધન ધર્મ દીધા ઓ ધન્ય રે સદગુરુની મળ્યા क्या दुगमा मुंडा ये क्या दुगमा मारा क्या दुगमा मुंडा जगमा पे मारा
लगनिया लखाड़ा आरा हो बलिदा साधु तेरी आंसू दर्जा में का मारा बोले आरा हो आना हो बलिदा साधो आंसू दर्जा में का मारा सतयुग मंडल दे दुआ परमा मेरा मारा लगनिया लखाड़ा हरा हो मारा हरा हो बलिदा साधु तेरी सुधरदा में का मारा जल पर पृथ्वी में आप पृथ्वी माथे पड़ता हो हे ए भाई पण पल्ले थई जावे हे राम हो बलिदा साधु तेरी आंसू दर्जा में का जावे मारा कहे रे कतीब साहो सुनो राउल मारा हेरा हो बलिदा साधो तेरी आंसू दर्जा में का जावे मारा आया हो बलिदा साधो सुधरदा में का मारा बलिदा साधो सुधरदा में का मारा मारा सदगुरु महाराज की दादा जगत साहेब की जय गुरु गिरनारी महाराज की जय गुरु भीम साहेब की जय अपने अपने गुरु महाराज की जय दादा जगत साहेब की भादरवी पूनम देवी नाम माता पिता जय ओम नमः पार्वती पते हर हर महादेव महा